વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે આપણે પડતર હિસાબી પદ્ધતિ 2 ની અંદર પડતર અને નાણાકીય હિસાબોની મેળવણીમાં વ્યવહારિક દાખલા નંબર 27 આપણે જોઈશું. પાન નંબર 60 ઉપર છે કોસ્ટ એકાઉન્ટિંગ 2, બરાબર છે, યુનિટ 1 અને દાખલો 27મો છે પેજ નંબર 60 ઉપર. મિત્રો, એની અંદર તમને સીવ લિમિટેડનું 31/3/25નું વેપારનું ખાતું, નફા નુકસાન ખાતું આપેલું છે. નીચે થોડીક વિગતો આપેલી છે. એના ઉપરથી તમારે 2 જવાબ શોધવાના છે. પડતરના હિસાબ મુજબ નફો કે નુકસાન દર્શાવતું પત્રક, એટલે પડતરના હિસાબ મુજબ નફો કે નુકસાન દર્શાવતું પત્રક, અને 2 પડતરના હિસાબો તથા નાણાકીય હિસાબો મુજબ નફા નુકસાન ફાળવણી મેળવણી પત્રક. આ રીતે દર્શાવવાનું છે. અત્યાર સુધી યુનિવર્સિટીમાં 7 થી 8 વખત આ દાખલો પૂછાઈ ગયેલો છે. તો મિત્રો, આપણે એની સૌથી પહેલાં ગણતરી કરીએ તો પડતરના હિસાબે આપણે પહેલાં નફો લઈ લઈએ, પછી આની શરૂઆત થશે. તો પડતર પત્રક બનાવવું પડશે મિત્રો. એમાં જે આપણને માલ સામાનની વિગતો આપેલી છે બધી નાણાકીય હિસાબે આપેલી છે, કારણ કે નફો નુકસાન ખાતું નાણાકીય હિસાબનું હોય. એટલે આપણે બનાવવાનું છે પડતરના હિસાબે. એટલે જે સૂચનાઓ આપી છે એ મુજબ આપણે અમલ કરતા જઈએ તો પડતરના હિસાબે નફો આવશે. પડતરના હિસાબે આ નફો આવશે. એ નફો આપણે મેળવણી પત્રકમાં શરૂઆતમાં લઈને પછી વધઘટ આપણે ઉમેરીને નાણાકીય મુજબ નફો લઈ આવશું. તો મિત્રો, માલ સામાન 3,50,000, પ્રત્યક્ષ મજૂરી 2,40,000 રૂપિયા નફા નુકસાનની અંદર આપેલું છે. નીચે સૂચના લખેલી છે કે માલ સામાન અને મજૂરી ખર્ચની પડતર કિંમતે લેવામાં આવ્યા છે. એટલે આમાં કોઈ પણ જાતનો ફેરફાર કરવાનો નથી. એની પડતર કિંમત લેવામાં આવી છે એટલે આપણે એ જ કિંમત લીધી છે. તો 5,90,000 રૂપિયા થાય. એમાંથી અર્ધ તૈયાર માલ સામાનનો 25,000 અને પ્રત્યક્ષ મજૂરીનો 10,000 બંને ભેગા કરી તો 35,000 દાખલામાં આપેલા છે. એટલે આપણે પ્રાથમિક પડતર આવશે મિત્રો. આ પ્રાથમિક પડતર 5,55,000 આવી. પ્રાથમિક પડતરમાં કારખાનાના ખર્ચા ઉમેરીએ તો કારખાના પડતર આવે. કારખાનાના ખર્ચા નંબર 2માં સૂચના આપી છે કે ખર્ચા મજૂરીના 50% લેખે ફાળવવા. મજૂરીના 50% લેખે. એટલે મિત્રો, આપણને મજૂરી દાખલામાં આપી છે 2,40,000 ને 10,000 રૂપિયા છે એનો આખરનો અધતૈયાર સ્ટોક. એ બાદ કરી એટલે ચોખ્ખી મજૂરી 2,30,000 થાય. ચોખ્ખી મજૂરી 2,30,000ના 50% એટલે 1,15,000 કારખાનાના ખર્ચા થાય. એ ઉમેરો એટલે કારખાનાની પડતર 6,70,000 રૂપિયા આવે. કેટલી આવે? 6,70,000 રૂપિયા આવે. હવે આગળ 3માં લખ્યું છે કે ઓફિસ ખર્ચા કારખાના પડતરના 10% લેખે વસૂલ કરવા. તો કારખાના પડતર છે 6,70,000, એટલે કારખાના પડતરના 10% ઓફિસ ખર્ચ એટલે 67,000. એકમી દુકાળી નાખો. 67,000 ઉમેરીએ તો ઉત્પાદન પડતર 7,37,000 આવે. ઉત્પાદન પડતર કેટલી આવી? 7,37,000 મિત્રો આવી. હવે ઉત્પાદન પડતર ઉપર આપણે આખર માલનો સ્ટોક શોધવાનો છે. હવે આખર માલનો સ્ટોક તો 500 એકમ છે એ આપણે દર્શાવી દીધું છે, પણ નાણાકીય હિસાબ મુજબ 1,37,000 છે. પણ આપણે તો કરી છીએ પડતરના હિસાબ મુજબ, એટલે આપણે આખર માલનો સ્ટોક પડતરના હિસાબ મુજબ લેવો જોઈએ. તો પડતરના હિસાબ મુજબ આપણી ઉત્પાદન પડતર 7,37,000 આવી છે. તો 2500 એકમોની 7,37,000, તો 500 એકમોની કેટલી? આપણે 83 પદ માનીએ કે 2500 એકમોની આજે આવી તે 7,37,000 આવી. તો 500 એકમોની કેટલી? તો 2500 નીચે આવશે અને 7,37,000 500 કરો એટલે આખરનો સ્ટોક 1,37,400 આવશે. મિત્રો, 1,47,400 આવશે. સમજાઈ ગયું? 1,47,400 તૈયાર માલનો આખર સ્ટોક આવશે. તો વેચેલ માલની ઉત્પાદન પડતર આપણે એ બાદ કરી આખરનો સ્ટોક તો 5,89,600 થાય.
5,89,600 થાય. સમજાઈ ગયું? આપણે આગળ કરી ગયા છીએ આવા દાખલા, એટલે તમને વધારે સમજાવવાની જરૂર પડશે નહીં. પછી વેચાણ વિતરણ ખર્ચા લખેલા છે સૂચના નંબર 4 ની અંદર કે વેચાયેલા એકમ દીઠ 5 રૂપિયા લખવા. તો આમાં વેચાયેલા એકમો દાખલામાં આપેલા છે 2000 એકમો, તો 5 રૂપિયા એટલે 2000 × 5 એટલે 10,000 રૂપિયા વેચાણ ખર્ચ થાય. એની અંદર ઉમેરી લે 5,99,600 એ વેચાણ માલની પડતર થાય. શું થાય? વેચાણ માલની પડતર થાય. દાખલામાં વેચાણ આપી દીધેલું છે 8,13,000. તો 8,13,000 વેચાણ છે, એમાંથી 5,99,600 બાદ કરો એટલે નફો આપણો 2,13,400 આવે મિત્રો. નફો કેટલો આવશે? 2,13,400. તો આ મુજબ આ આવ્યો નફો પડતરના હિસાબ મુજબ. પડતરના હિસાબ મુજબ નફો આવ્યો. કેટલો આવ્યો? પડતરના હિસાબ મુજબ આવ્યો. બરાબર? કારણ કે આ પડતરના હિસાબે પડતરના હિસાબ મુજબ પડતરના હિસાબ મુજબ નફો બરાબર 2,13,400 રૂપિયા આવ્યો. કેટલો આવ્યો? 2,13,400. હવે મિત્રો આપણે જો આમાં તમને ખબર પડી જ ગયેલી છે, આપણે અગાઉ સેમિસ્ટરમાં ઘણી વખત જોઈ ગયેલા છે અગાઉના પ્રકરણમાં પણ, એટલે આ હિસાબોમાં તમને તકલીફ નહીં પડી હોય. તમને એમ થશે કે કારખાના પડતર કેમ બાદ ન કરી, આ બધી બાદ કરી. તો મિત્રો આપણે અગાઉ જોઈ ગયેલા છે કે શરૂઆતના માલના સ્ટોકમાંથી જ બાદ કરવાની હોય છે, વચ્ચે બાદ કરવાની હોતી નથી. કરીએ તો લખવું પડે, ના કરીએ તો નીચે સૂચના લખી નાખવાની. અતૈયાર માલ સ્ટોક ફક્ત પ્રાથમિક પડતરમાંથી જ બાદ કરે છે, કારખાના પડતરમાંથી બાદ કરેલ નથી. અને એમ થાય છે ઘણાને વિચાર આવે કે 3 પડતર છે, કારખાના પડતર બાદ કરેલ નથી. તો આપણે કારખાના પડતર લગભગ બાદ કરતા નથી, ને કરીએ તો નીચે સૂચના લખવી પડે છે. આપણે કરી નથી. અગાઉ દાખલા જોયા એની અંદર પણ આપણે પ્રાથમિક પડતરમાંથી જ બાદ કરીએ છીએ. નીચે સૂચના લખી નાખવાની કે અતૈયાર માલ સ્ટોક ફક્ત પ્રાથમિક પડતરમાંથી બાદ કરેલ છે. એ રીતે આપણે દાખલો ગણેલ છે, અગાઉ પણ રીતે ગણેલા હતા. બરાબર છે? ક્યારેક જ કારખાના પડતરમાંથી બાદ કરવાનું આવે છે, એટલે લખો તો નીચે સૂચના લખી નાખે. પણ લગભગ મોસ્ટ ઓફલી 90% દાખલામાં આપણે કરતા નથી, નીચે સૂચના લખી નાખે છે. અગાઉના પ્રકરણોમાં આપણે બરાબર જોઈ ગયા છીએ. બરાબર છે? એટલે તમને સમજાવવાની જરૂર નથી. તો આ જે પડતરના પત્રક છે એ તમે બરાબર તૈયાર કરેલું જ છે, તમને બધાને આવડે જ છે. એ પ્રમાણે માનીને મેં કરેલું છે, એટલે વધારે સમજાવવાની જરૂર નથી મિત્રો. બરાબર છે? તો હવે આગળ જઈએ તો પડતરના હિસાબ મુજબ નફો 2,13,400. 2,13,400 છે. હવે આ જે દાખલાની ગણતરી આવે છે 1, 2, 3 અને 4 એ તમને સમજાવી દો, એટલે તમે પછી આ પત્રક બનાવવા વાંધો નથી. આમાં લખ્યું છે કારખાના ખર્ચની વધુ વસૂલાત. જો મિત્રો નાણાકીય મુજબ બનાવવાનું છે, જો પડતરના હિસાબ મુજબ બનાવવાનું, તો આપણે શું કરીએ છીએ? જો ખર્ચ વધે તો શું કરીએ છીએ? બાદ કરીએ છીએ. અને ખર્ચ ઘટે તો ઉમેરીએ છીએ. આવક ઉમેરી છે, ખર્ચ બાદ કરીએ છીએ. બરાબર છે? એ રીતે આ પડતરના હિસાબ મુજબ આપણે ગણીએ છીએ. પડતરના હિસાબ મુજબ છે. બરાબર છે? તો નાણાકીય હિસાબ મુજબ દર્શાવવા નફા નુકસાન મેળવે પડતર, તો પડતરના હિસાબ મુજબ આપણે ચોખ્ખો નફો લેશું. તો પડતરના હિસાબ મુજબ લઈએ તો આપણે વધુ હોય તો વધુ કરીએ છીએ, અને બાદ કરીએ તો ઓછો હોય તો બાદ કરીએ છીએ. તો એ પ્રમાણે આવશે. બરાબર ને? ખર્ચ હોય તો શું કરીએ છીએ? વધુ હોય તો ઉમેરીએ છીએ, આવક ઉમેરવાની થશે. અને ખર્ચ ઓછી વસૂલાત હોય તો બાદ કરીએ છીએ. આમાં ઓછું હોય તો વધુ કરીએ છીએ, વધુ હોય તો ઓછું કરીએ છીએ. એવી રીતે છે મિત્રો, એટલે બરાબર ધ્યાન રાખજો. તો આની અંદર આપણે વધુ વસૂલાત છે, આવક છે એ ઉમેરશું, અને ઓછી વસૂલાત છે એ આપણે શું કરશું? બાદ કરશું. બરાબર છે? તો કારખાનાની વધુ વસૂલાત છે એ 20,000 રૂપિયા છે. તો કારખાનાની વધુ વસૂલાત 20,000 રૂપિયા કેવી રીતે આવી? તો મુજબ જો અહીંયા ગણતરી કરેલી છે. જો પડતરના હિસાબ મુજબ મજૂરીના 50%, એટલે પ્રત્યક્ષ મજૂરી 2,40,000, એનો આખર સ્ટોક 10,000 બાદ કરો એટલે 2,30,000 ના 50% એટલે 1,15,000 રૂપિયા થાય. બરાબર છે? પડતરના હિસાબ મુજબ કેટલો થાય કારખાના ખર્ચ? 1,15,000 અહીંયા લખેલો છે. બરાબર છે? હવે નાણાકીય હિસાબ મુજબ 1,10,000 દાખલામાં છે, આખરનો સ્ટોક તમે 15,000 બાદ કરો તો 95,000 થાય. નાણાકીય હિસાબ મુજબ કારખાના ખર્ચ કેટલો થાય? 95,000. તો 1,15,000 માંથી 95,000 તો 20,000 નો તફાવત થાય. એટલે આપણે પડતરના હિસાબમાં 20,000 વધુ છે માટે ઉમેરશું. વધુ હોય તો ઉમેરવાનું, વધુ હોય તો બાદ કરવાનું. એ બરાબર મિત્રો ખ્યાલ રાખજો.
બરાબર છે. તો આમાં વધુ છે તો આપણે ઉમેરશું. શું કરશું? આપણે ઉમેરશું. એટલે ઉમેરામાં કારખાના ખર્ચની વધુ વસૂલાત 20,000 આપણે ઉમેર્યા. પછી આવક આમાં લખેલી છે, કઈ કઈ આવેલી છે? મળેલ ડિવિડન્ડ, મળેલ ભાડું, નફા નુકસાન ખાતામાં લખેલું છે. મળેલ ડિવિડન્ડ, મળેલ ભાડું એ નાણાકીયમાં લખેલું છે, પડતરના હિસાબમાં આવે નહીં. એટલે આપણે અગાઉ જોઈ ગયા છીએ, જે આવકો છે એ બધી ઉમેરવાની. આવકો છે શું છે? બધી ઉમેરવાની. કારણ કે પડતરના હિસાબમાં આવેલો હોતી નથી. એટલે આ પડતરના હિસાબ મુજબ છે. એટલે પડતરમાં આપણે શું કરવી પડશે? ઉમેરવી પડશે. મળેલ ડિવિડન્ડ 20,000 અને મળેલ ભાડું 5,000. એ બંને આવક શું થશે? નફા નુકસાન ખાતાની જમા બાજુ આપેલી છે. તો બંને આવક શું કરવાની? આપણે ઉમેરવાની છે. એટલે ટોટલ આપણી ઉમેરવાની ટોટલ 45,000 થશે. કાચા નફાની અંદર પડતરના હિસાબમાં ચોખ્ખા નફાની અંદર ઉમેરાશે. એટલે આપણો કુલ નફો થશે 2,58,400. હવે બાદ કરવામાં ઓફિસ ખર્ચની વસૂલાત. ઓફિસ ખર્ચની વસૂલાત ઓછી થઈ છે. બરાબર છે. આપણે પડતરના હિસાબે જોશું તો કારખાના પડતરના 10%. તો કારખાના પડતર ક્યાં ગયા? 6,70,000. એના 10% એટલે 67,000 થાય. એમાં લખેલું છે કે ઓફિસ ખર્ચ કારખાના પડતરના 10% માનું તો કારખાના પડતરના 10% એટલે 67,000. અને નાણાકીયમાં છે 70,000. આપણે ઓછા છે. આપણામાં પડતરમાં ઓછા છે. બરાબર. તો ઓછી વસૂલાત બાદ કરવાની. 3,000 આપણે શું કરશું? બાદ કરશું. એટલે આપણે નાણાકીય હિસાબ મુજબ થઈ જશે. બરાબર છે. ઓછું હોય તો બાદ કરવાનું, વધુ હોય તો ઉમેરવાનું. તો ઓછી વસૂલાત છે માટે શું થશે? બાદ થશે. વેચાણ ખર્ચની. તો વેચાણ ખર્ચ મિત્રો જોઈ લો. વેચાણ ખર્ચની વસૂલાત શું છે? તો પડતરના હિસાબે વેચાણ ખર્ચ પડતરના હિસાબમાં સૂચના આપેલી છે કે વેચાણ ખર્ચ એકમ દીઠ વેચેલ એકમ દીઠ 5,000 રૂપિયા છે. સોરી, 5 રૂપિયા છે. દાખલામાં વેચેલ એકમ 2,000 આપેલા છે અને એક એકમ દીઠ 5 રૂપિયા છે. એટલે 2,000 × 5 એટલે 10,000 રૂપિયા થાય. કેટલા થાય? એટલે પડતરના હિસાબે વેચાણ ખર્ચ 10,000 રૂપિયા છે અને નાણાકીય હિસાબમાં નફા નુકસાન ખાતાની અંદર વેચાણ ખર્ચ 15,000 આપેલું છે. નાણાકીય હિસાબે કેટલું છે? 15,000. તો 15,000 માં 10,000 બાદ કરો એટલે 5,000 તફાવત આવે. વેચાણ ખર્ચનો કેટલો તફાવત આવશે? 5,000. તો વેચાણ ખર્ચના 5,000 રૂપિયા એ ઓછી વસૂલાત છે. એટલે એ શું થશે? બાદ થશે. બરાબર છે. હવે બાકી માની વાળેલ ખર્ચા છે, આવકવેરાની જોગવાઈ છે, દાખલામાં આપેલી છે. ખર્ચો એ બાદ થાય. જે નાણાકીય ખર્ચ છે આ બધા એ નાણાકીય હિસાબમાં દર્શાવેલા હોય, પડતરના હિસાબમાં દર્શાવવામાં આવતા નથી. જેથી આપણે પડતરના હિસાબ મુજબ ગણતા હોવાથી આપણે શું કરશું? બાદ. માની વાળેલ પ્રાથમિક ખર્ચા 4,000 દાખલામાં આપેલા છે. આવકવેરાની જોગવાઈ પણ દાખલામાં આપેલી છે 11,000. અને આખરના સ્ટોકનો તફાવત મિત્રો જોઈએ તો અહીંયા આખરનો સ્ટોક મેં તમને સમજાવેલો છે 1,47,400 છે. એની અંદર દાખલામાં આખરનો સ્ટોક 1,47,37,000 આપેલો છે. તૈયાર માલનો સ્ટોક દાખલામાં જોશો તો 500 એકમનો 1,37 નાણાકીય હિસાબ મુજબ છે. આપણે અહીંયા પડતરના હિસાબ મુજબ ઉત્પાદન પડતર શોધી અને 7,37 જો 7,37 ઉત્પાદન પડતર હોય તો 500 કેટલી હોય? 1,37,400 એ આપણે પડતરના હિસાબે આવ્યો સ્ટોક. એમાંથી 1,37,000 બાદ કરો 10,400 નો તફાવત થાય. કેટલો થાય? 10,400 નો તફાવત થાય. તો આખર સ્ટોકનો તફાવત મિત્રો 10,400 એ પણ ઓછો હોવાથી બાદ થશે. બરાબર છે. તો મિત્રો આ રીતે બાદબારી રકમ 33,400 આવશે. 2,58,400 માંથી 33,400 બાદ કરશું એટલે દાખલામાં દર્શાવેલ છે ચોખ્ખો નફો નાણાકીય હિસાબ મુજબ 2,25,000 આપણો જવાબ આવી જશે. બરાબર છે મિત્રો. આ દાખલો 8 વખત 7 થી 8 વખત પરીક્ષામાં પૂછાયેલો છે. તમે જોઈ શકશો. 2014, 2005, 10, 15, 16, પછી ઉત્તર ગુજરાત યુટીમાં 15, 17, 18 અને આ વખતે 25માં પણ પૂછી શકાય એવા 3 દાખલાઓ છે. 27, 28 અને 29. આ વ્યવહારિક દાખલા હું 3 કરાવીશ. 27, 28, 29 યુનિવર્સિટીમાં બહુ જ વખત પૂછાયેલા છે. એટલે ઘણી વખત પૂછાયેલા હોય તો આપણને હવે છેલ્લા 2018માં પૂછાયેલા છે 3 દાખલા. આમાં પણ 2018 છે, આમાં પણ 2018 છે અને ત્રીજામાં પણ 2019 છે. એટલે 2019 બરાબર છે. તો 5-6 વર્ષ પછી રિપીટેશન થતું હોય છે. તો 25માં 3માંથી એકાદો દાખલો આવી જાય તો આપણું કામકાજ થઈ જાય. હું 3 દાખલા તમને કરાવીશ. મિત્રો તમે અભ્યાસ કરજો. આજે 27મો દાખલો છે, કાલે 28, પછી 29 નેક્સ્ટ ડેટમાં હું તમને કરાવીશ. આ 4 દાખલા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. બાકીના દાખલા તો ઉદર પ્રમાણ છે, તમને આવડી જશે. અને ન આવડે તો મને કોમેન્ટ કરજો કે આ દાખલા નથી આવડતા, તો હું તમને વિડીયો બનાવીને જરૂરથી મોકલાવીશ. હું આ
27, 28, 29 અને 30 આ 4 દાખલા હું તમને સ્વાધ્યાયના કરાવીશ. 4 દાખલા ખૂબ વખત પૂછાયેલા છે. તો મિત્રો આવજો. જય સિયારામ, જય દ્વારિકાધીશ.